Good morning, students. In the previous lecture, we have discussed total 20 MCQs related to our chapter number 10, Vector Algebra. In this lecture, we are going to discuss more 5 extra MCQs related to this chapter also. See the MCQ number 21. The expression blank is meaningless. તમને નીચે ચાર ઓપ્શન્સ આપ્યા છે a bar dot b bar cross c bar, a bar dot b bar into c bar, a bar cross b bar dot c bar, and option D a bar cross b bar cross c bar. What do you mean by meaningless? એવો વર્ડ કેમ યુઝ કર્યો હશે? meaningless that means આમાંથી કઈ નીચે છે ઓપ્શન્સ આપ્યા છે એમાંથી કયું એક્સપ્રેશન છે જેનો આન્સર વેલિડ નથી, મીનિંગફુલ નથી, કોઈ કોન્સેપ્ચ્યુઅલ વાત નથી, તો એની માટે મીનિંગલેસ શીખતા પહેલા કયા ઓપ્શન્સ મીનિંગફુલ છે એ પણ સમજી લઈએ. એટલે મીનિંગલેસ ની સાથે સાથે મીનિંગફુલ પણ સમજી લઈએ. એટલે બધા ચારે ચાર ઓપ્શન ડિસ્કસ કરીએ તો વધારે ક્લિયર થશે. ચલો ઓપ્શન એ, એમાં a બાર b બાર અને c બાર ત્રણે વેક્ટર્સ છે. વેક્ટર્સ હોય તેમની વચ્ચે તમે કાં તો ડોટ પ્રોડક્ટ એપ્લાય કરી શકો, અધરવાઇઝ ક્રોસ પ્રોડક્ટ એપ્લાય કરી શકો. You can apply the dot product and cross product for vectors only. અને વેક્ટર્સ હોય ને એટલે તમારે આ બંનેમાંથી એકાદી પ્રોડક્ટ તો લખવી જ પડે. a બાર b બાર એવું ના લખાય. a બાર ડોટ b બાર એમાં ડોટ ક્લિયર દેખાવો જોઈએ, ક્રોસ હોય તો ક્રોસ પણ ક્લિયર દેખાવું જોઈએ. a બાર ઇન્ટુ b બાર એવું ના લખાય. આ ધ્યાન રાખજો. તો અહીંયા ઓપ્શન a ચેક કરીએ. a બાર ડોટ b બાર ક્રોસ c બાર. તો ઓબ્વિયસલી છે કે a બાર ની ડોટ પ્રોડક્ટ એ આની ક્રોસ પ્રોડક્ટ ના આન્સર થી જે બી વેક્ટર મળશે એની સાથે કરી અને તમને ફાઇનલી કોઈ એક સ્કેલર ક્વોન્ટિટી માં આન્સર મળશે. તો આનો આન્સર આવે વેક્ટર b બાર ક્રોસ c બાર કે ક્રોસ પ્રોડક્ટ, અને ક્રોસ પ્રોડક્ટ નો આન્સર કોઈ એક નવો વેક્ટર આવશે, થર્ડ વેક્ટર. અને એ જે વેક્ટર છે એની ડોટ પ્રોડક્ટ છે a બાર સાથે, એટલે એનો આન્સર વેક્ટર ની વેક્ટર જોડે ડોટ પ્રોડક્ટ પોસિબલ છે, એનો આન્સર આવશે સ્કેલર. ધેટ મીન્સ ઓપ્શન એ મીનિંગફુલ છે. ઓપ્શન એ કેવો છે બેટા? મીનિંગફુલ છે. એનો કંઈક પ્રોપર પર્ટિક્યુલર આન્સર ઓબ્ટેન થઈ શકે છે. નાઉ ડિસ્કસ ધ ઓપ્શન બી. ઓપ્શન બી ડિસ્કસ કરીએ. ચલો ઓપ્શન બી માં a બાર ડોટ b બાર ઇન્ટુ c બાર છે. ચલો what is the answer of a bar dot b bar? We know that dot product, that means the answer is scalar, कोई constant term હશે. તો a bar dot b bar નો આન્સર કોઈ સ્કેલર ક્વોન્ટિટી આવશે. અને જે સ્કેલર છે એ તમે વેક્ટર સાથે ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરી શકો. માની લો કે a bar dot b bar આવ્યો 2, તો 2 into c bar એટલે c bar ના એલિમેન્ટ્સ બધા ડબલ થઈ જશે, c bar ના કમ્પોનેન્ટ્સ બધા ડબલ થઈ જશે, મેગ્નીટ્યુડ ડબલ થઈ જશે. બીજો કોઈ ચેન્જ નથી. મતલબ કે આનો આન્સર કેવો આવે છે? સ્કેલર. સ્કેલર આવે છે એટલે વચ્ચે ડોટ અને ક્રોસ લખવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? તો એ પણ મીનિંગફુલ છે. ધીસ ઇઝ ઓલસો મીનિંગફુલ. ઓપ્શન સી a બાર ક્રોસ b બાર ડોટ c. પહેલા પેલું બ્રેકેટ વાળી ઓપરેશન પહેલું એપ્લાય થાય. ચલો b બાર ડોટ c બાર ડોટ પ્રોડક્ટ છે તેનો આન્સર શું આવશે? સ્કેલર. અને સ્કેલર ની ક્રોસ પ્રોડક્ટ a બાર સાથે પોસિબલ જ નથી, because cross product as well as dot products is only applicable for two vectors quantity. સ્કેલર ક્વોન્ટિટી સાથે ના એપ્લિકેબલ થાય. એટલા માટે આ a બાર ક્રોસ અહીંયા જે બી આન્સર આવવાનો હોય એ વેક્ટર ક્વોન્ટિટી હોવો જોઈએ. બટ અહીંયા b બાર ડોટ c બાર ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. તો આ સ્કેલર આન્સર છે. સ્કેલર ની ક્રોસ પ્રોડક્ટ વેક્ટર સાથે પોસિબલ નથી. ધેટ મીન્સ ઓપ્શન C is meaningless.
એ જ રીતે ઓપ્શન ડી ની પણ વાત કરી લઈએ. a bar cross b bar cross c bar. Obviously b bar cross c bar is a vector quantity. આ પણ એક વેક્ટર ક્વોન્ટિટી આનો આન્સર આવશે અને એ વેક્ટર નું વેક્ટર સાથે ક્રોસ પ્રોડક્ટ પોસિબલ છે. ઇટ ઇઝ પોસિબલ. એટલે આ મીનિંગફુલ છે, આ મીનિંગફુલ છે, આ પણ મીનિંગફુલ છે, બટ ઓપ્શન સી ઇઝ મીનિંગલેસ. કેવી રીતે? તો કે વેક્ટરની વેક્ટર સાથે જ ક્રોસ પ્રોડક્ટ હોય, વેક્ટરની સ્કેલર સાથે ક્રોસ પ્રોડક્ટ પોસિબલ નથી. It is not possible. Clear? Now the next MCQ number 22 is that the question is, if x bar equals to I cap minus j cap plus k cap, y bar equals to 4i cap plus 3j cap plus 4k cap, and z bar is equals to I cap plus aj cap plus bk cap are coplanar. Here three vectors are coplanar and magnitude of z bar is equals to root 3, then a equals to 1, b equals to minus 1, a equals to 1, b equals to plus or minus 1, a equals to minus 1, b equals to plus or minus 1, and a equals to plus or minus 1, b equals to 1. मतलब कि a અને b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, અધરવાઇઝ a અને b ની વેલ્યુ ઓબ્ટેન કરવાની છે, એનું ડિસ્કશન કરવાનું છે. a અને b અહીંયા રહ્યા છો. તમને બે કન્ડિશન આપી છે. Three vectors are coplanar and second one magnitude of z bar is equals to root 3. Obviously છે કે બે અનનોન છે a અને b, that means we require at least two equations for solving two variable, for getting the value of two variable. કેટલા ટેસ્ટ ઇક્વેશન જોઈએ બેટા? બે ઇક્વેશન્સ તો જોઈએ જ. એથી વધારે હોય તો ચાલે, ઓછા ના ચાલે. એટલે બે કન્ડિશન્સ આપી છે. તો એ કન્ડિશન્સ નો યુઝ કરી અને કેલ્ક્યુલેટ કરીએ. હિયર વેક્ટર x bar, y bar and z bar are coplanar vectors. આ ત્રણેય વેક્ટર્સ કેવા છે બેટા? Coplanar vectors. And we know that if three vectors are coplanar, then its box product equals to 0. If three vectors are coplanar, then its box product equals to 0, and its box product can be represented by determinant equals to 0. કયા ફોર્મમાં રિપ્રેઝન્ટ થાય બેટા? ડિટરમિનન્ટ ના ફોર્મમાં રિપ્રેઝન્ટ થાય. x bar, y bar, z bar. ચલો x bar ના કમ્પોનેન્ટ્સ લખી નાખો. x bar is 1 minus 1 1, y bar is 4 3 4, and z bar is 1 a b. Clear? X bar is 1 minus 1 1, y bar is 4 3 4, and z bar is 1 a b. અને આ ડિટરમિનન્ટ ની વેલ્યુ છે 0. સોલ્વ ધીસ ડિટરમિનન્ટ. ચલો આ ડિટરમિનન્ટ સોલ્વ કરો by using first row. Expanding this determinant by using first row, we will get 3b minus 4a 1 into 3b minus 4a minus minus plus 1 into 4b minus 4 into 4b minus 4 plus 1 into plus 1 into 4a minus 3 plus 1 into 4a minus 3 is equals to 0 given here. Simplify this, we will get 3b minus 4a plus 4b minus 4 plus 4a minus 3 equals to 0. Minus 4a plus 4a will get cancelled. Remaining terms 3b plus 4b 7b. 3b plus 4b means 7b
-4 -3 -7 equals to 0. Therefore 7b equals to 7. That means b equals to 1. We will get b equals to 1. અને તમે બે ઓપ્શન નેગોશિએટ કરી શકો. b અને c ઓપ્શન નેગોશિએટ થઈ જાય, એલિમિનેટ થઈ જાય, બીકોઝ એમાં પ્લસ ઓર માઈનસ 1 આપ્યું છે, આમાં પણ પ્લસ ઓર માઈનસ 1 આપ્યું છે. સાથે સાથે ઓપ્શન a પણ નેગોશિએટ થઈ જશે, -1 આપ્યું છે, એટલે એક જ ઓપ્શન બચે, ઓપ્શન ડી. તો ઓબ્વિયસલી છે કે ઓપ્શન ડી કરેક્ટ થઈ જ જવાનું. ઓપ્શન ડી કરેક્ટ થઈ જ ગયું. તો a ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની કોઈ જરૂરત જ નથી, બટ સ્ટીલ આપણે કેલ્ક્યુલેટ કરીએ. ઓકે, ચલો b ની વેલ્યુ તો મળી ગઈ, b 1. અને એના ઉપરથી તમે જો ઓપ્શન જોઈ લો, થોડું સ્માર્ટ વર્ક કરો તો આગળ કેલ્ક્યુલેશનની કોઈ જરૂર નથી. ડાયરેક્ટલી તમે કહી શકો કે ઓપ્શન ડી જ કરેક્ટ થાય, બીકોઝ ઓપ્શન a માં b -1 ઇટ ઇઝ રોંગ. ઓપ્શન બી માં b +±1 એ બી પોસિબલ નથી. ઓપ્શન સી b +±1 એ બી પોસિબલ નથી. એટલે ઓપ્શન ડી b = 1 અને a +±1 જ આવશે. ચેક કરી લો. Now second condition, use the second condition, modulus z bar equals to √3. चलो modulus z bar equals to √3. The magnitude of z bar means under root 1 plus a square plus b square equals to √3. Now taking squares on both these sides, we will get 1 plus a square plus b square equals to 3. Put the value of b, we will get 1 plus a square plus 1 square 1, which is equals to 3. Now make the subject a square, that means 1 plus 1 2, right hand side jase, એટલે 3 minus 2 will get 1. Therefore a equals to, taking square root on both these sides, we will get a equals to plus or minus 1. Check, option D is correct. એટલે અહીંથી આન્સર આપી દો તો બી ચાલી જાય એવું હતું, બટ સ્ટીલ આપણે કેલ્ક્યુલેશન કરીને વેરીફાઈ કરી લીધું. ઓકે, ચલો તો એક્ઝામમાં તમારે ટાઈમ ઓછો હોય તો આવી રીતે તમે ટિક કરી શકો, સ્માર્ટ વર્ક કરી શકો. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 23. એક સારો એમસીક્યુ છે. ઇફ a એના કોઓર્ડિનેટ્સ છે 3 - point b એના કોઓર્ડિનેટ્સ છે 2 3 and point c 5 1, then measure angle a equals to, તમારે measure angle a find out કરવાનો છે. ચલો તો તમને આ ત્રણેય કોઓર્ડિનેટ્સ જે આપેલા છે એ ટ્રાયેંગલ ના કોઓર્ડિનેટ્સ છે. ત્રણેય કોઓર્ડિનેટ્સ છે ને એ ટ્રાયેંગલ ના કોઓર્ડિનેટ્સ છે. ચલો કોઓર્ડિનેટ્સ ઓફ પોઈન્ટ a 3 - 1, coordinates of point b 2 3, and coordinates of point c na coordinates thase 5 1. And now we have to find measure angle a. We have to find measure angle a, means this angle. આપણે કયો એંગલ જોઈએ છે? measure angle a, અને a એંગલ જોઈએ છે કેપિટલ A. આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો કેપિટલ A એંગલ જોઈતો હશે તો થોડુંક લોજિક એપ્લાય કરીને સોલ્યુશન કરવું પડશે. તો મેજર એંગલ A मतलब કે એંગલ between વેક્ટર AB and વેક્ટર AC. Here measure angle A is the angle between vector AB and vector AC. Clear છે ને? Here angle A is between vector AB and vector AC. કોની વચ્ચેનો એંગલ દેખાય જો વેક્ટર AB અને વેક્ટર AC.
તો પહેલું તમારે વેક્ટર AB કેલ્ક્યુલેટ કરવું પડશે. So we have to calculate the vector AB and vector AC. First of all calculate vector AB. ચલો વેક્ટર AB કેવી રીતે મળે બેટા? તો B માંથી A નો પોઝિશન વેક્ટર સબટ્રેક્ટ કરો. Some position vector of B minus position vector of A, therefore we will get 2 minus 3 means minus 1 and 3 minus minus 1 means plus 1 means 3 plus 1 4. Vector AC, the C માંથી A ના position vector નું subtraction કરશો એટલે 5 minus 3 2 and 1 minus minus 1 એટલે 1 plus 1 થઈ જશે 2 એટલે વેક્ટર AB and વેક્ટર AC મળી ગયા બેટા તમને. સિમ્પલ. Measure angle A means cos A can be written as dot product AB dot AC divided by magnitude of vector AB into magnitude of vector AC. Okay, चलो cos A equals to चलो AB vector AB minus 1 4 dot 2 2 કોઈક વાર આ 3 ડાયમેન્શન માં બી હોઈ શકે અહીંયા 2 ડાયમેન્શન માં છે થર્ડ કોઓર્ડિનેટ ની વાત કરી નથી અંડર રૂટ ચલો 1 plus 16 under root magnitude of AC 4 plus 4 एक सिंप्लीफाई करो અને સોલ્વ કરો એટલે તમારો ઉપર થશે ડોટ પ્રોડક્ટ નો આન્સર -2 plus 4 2s are 8 divide by આ થશે √17 into √4 plus √4 એટલે √8 અને એને લખવું હોય તો 2√2 લખાય 2√2 that means 6 upon 2√34 2√34 that means cos A equals to 3 divided by √34 and we want the angle A can be written as cos inverse 3 by √34 અને આવો ઓપ્શન અવેલેબલ છે ઓપ્શન A. માની લો કે આન્સર માઈનસ માં આવ્યો હતો તો cos inverse -3 by √34 થાય અને cos inverse -x can be written as pi minus cos inverse x. તો એ કેસમાં pi minus cos inverse 3 by √34 આન્સર આવે. ખ્યાલ આવે છે? ચલો ઘણીવાર એવું થતું હોય કે તમે આન્સર cos inverse માં લાવ્યા પણ ઓપ્શનમાં cos inverse ના ફોર્મમાં ના હોય તો જે બી ફોર્મમાં હોય એ ફોર્મમાં તમારે cos inverse ને કન્વર્ટ કરીને ચેક કરવાનું. માની લો કે tan inverse ના ફોર્મમાં ઓપ્શન આપ્યા તો તમારે કન્વર્ટ કરી લેવાનું cos inverse ને tan inverse માં. હાઉ કેન બી કન્વર્ટ? બાય યુઝિંગ રાઈટ એંગલ ટ્રાયેંગલ. તો ચેપ્ટર નંબર 2 માં આપણે શીખી ગયા છે. ચેપ્ટર નંબર 2 ના કોન્સેપ્ટ યાદ કરી લેવાના. બહુ સિમ્પલ છે. થઈ ગયું? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Question number 24, MCQ number 24 is that if modulus of x bar dot y bar equals to cos alpha, then magnitude of x bar cross y bar equals to blank. બરાબર? મારે આનું મેગ્નીટ્યુડ જોઈએ છે. ઓકે? ચલો આનું મેગ્નીટ્યુડ જોઈતું હોય તો આપણને ફોર્મ્યુલા તો ખબર છે. We know that the formula for magnitude of x bar cross y bar equals to magnitude x bar magnitude y bar into sin alpha. હવે નીચે બધા ઓપ્શન જો sin alpha ના ફોર્મમાં તો છે બટ મેગ્નીટ્યુડ x bar મેગ્નીટ્યુડ y bar નથી. મતલબ એની કોઈક વેલ્યુ આવતી હશે. ચલો એની વેલ્યુ ઓબ્ટેન કરવા માટે તમને લોજિક આપ્યું છે. Here logic is it is given that magnitude x bar dot y bar equals to cos alpha is given here and we know that magnitude x bar dot y bar can be written as magnitude x
x bar magnitude y bar into cos alpha, which is equals to cos alpha given here. Any value to cos alpha. Now cos alpha will get cancelled. Therefore, we are getting magnitude x bar magnitude y bar equals to 1. The product of magnitude of x bar and y bar equals to 1. And this product equals to 1. And put this product here. We will get magnitude x bar cross y bar equals to 1 into sin alpha. That means sin alpha only. खाली sin alpha आवશે, प्लस और माइनस नहीं. ખબર પડી? માइनस પર નહીં, પ્લસ sin alpha આવશે. એટલે ઓપ્શન કયો કરેક્ટ બેટા? ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઓપ્શન બી sin alpha is correct. આવડશે? ચલો હવે વાત કરીએ MCQ નંબર 25. 25 માં શું આપ્યું છે? If x bar dot y bar equals to 0, then we have to find x bar cross y bar equals to blank, where magnitude of x bar equals to 1. આ બે વસ્તુ કન્ડિશન આપી છે અને ફાઇન્ડ આપણે આ કરવાનું છે. एक्चुअल માં તમારી ટેક્સ્ટ બુક માં બે વાર ક્રોસ વાળા ક્વેશ્ચન નથી. હા, ડોટ ક્રોસ એટલે બોક્સ પ્રોડક્ટ, જેને કહેવાય વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ, એ આપેલો છે ટોપિક. બટ આ ટોપિક નથી આપેલો. તો આ ટોપિક ડિસ્કસ કરી લઈએ. તો ફોર્મ્યુલા ફોર a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર, આને કહીશું બે વખત ક્રોસ વાળો જે પ્રોડક્ટ છે એને ટ્રિપલ પ્રોડક્ટ, વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ બોલે. બરાબર? અને વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ કેન બી રિટન એઝ, આને લખવું હોય તો આ રીતે લખાય. શું લખાશે બેટા? a બાર ડોટ c બાર. શું કરવાનું? a બાર ડોટ c બાર. આનો ડાયરેક્ટ c બાર શોધે અને જે b બાર રહ્યો એ જોડે મૂકી દેવાનો. મતલબ આ સ્કેલર જોડે મલ્ટીપ્લાય થઈ જશે. બરાબર? માઈનસ જે આવશે માઈનસ a બાર ડોટ b બાર, a બાર ડોટ b બાર અને એની સાથે સ્કેલર આવશે c બાર. આ સ્કેલર ની સાથે વેક્ટર આવશે c બાર. ક્લિયર? કેવી રીતે લખાય? a બાર ડોટ c બાર into b બાર માઈનસ a બાર ડોટ b બાર into c બાર. જે વધ્યું એ ત્રીજું ત્યાં મૂકવાનું. ક્લિયર છે? આ રીતે લખાય. તો હિયર x બાર cross y bar can be written as, ચલો, x bar dot y bar into x bar minus x bar dot x bar dot x bar into y bar. તો આ ફોર્મ્યુલા યાદ હોય તો આ લખી શકાય. ક્લિયર છે? ચલો, x bar dot y bar is given 0. So 0 into x bar minus, so x bar dot x bar, we know that magnitude of x bar square into y bar. Now see, 0 into x bar, that means 0 bar. So answer આવે 0 bar minus, આનો આન્સર તો આપેલો છે 1. magnitude of x bar is equals to 1 અને 1 નો સ્ક્વેર પણ 1 જ થાય into y bar. That means 0 bar minus y bar. 0 bar minus y bar. 0 વેક્ટર માંથી કોઈ પણ વેક્ટર સબટ્રેક્ટ કરો એટલે minus y bar જ આવે. That means we are getting option C. જો તમે અત્યાર સુધી જેટલા બી MCQ સોલ્વ કર્યા બધા જ MCQ માં મેં કોઈ ઓપ્શન પર ફોકસિંગ ભાગ્યે જ કર્યું હશે. આમાં કર્યું છે. કેમ? તો કે એમાં ઓપ્શન પરથી જ આન્સર ટિક કરવાનો છે. બાકીનામાં ઓપ્શન પરથી આન્સર ટિક નહોતો કરવાનો. કેલ્ક્યુલેશન કરી વેલ્યુ લાવી ઓપ્શનમાં ચેક કરવાનું. તો ત્યાં જ્યારે બી તમારે કેલ્ક્યુલેશન કરવાનું હોય તો પહેલા કેલ્ક્યુલેશન કરો, પછી જે આન્સર આવે એ ઓપ્શનમાં જોઈ અને ટિક કરો. એટલે પહેલા ઓપ્શન પર જો નજર કરવાથી ડાયરેક્ટ આન્સર ના દેખાય,
એટલે ઓબ્વિયસલી છે કે પહેલા તમારે કેલ્ક્યુલેશન કરવાનું, કેલ્ક્યુલેશન કર્યા પછી તમારે જરૂર લાગે તો જ ઓપ્શન્સ પર ફોકસ કરવાનું. ખ્યાલ આવી ગયો? આ રીતે તમે MCQ ક્લિયર કટ સોલ્વ કરી શકો. આ હતા આપણા MCQs જે તમારી ઓલ્ડ GSCB ટેક્સ્ટબુક ના જ MCQ છે. આપણે ઓલ્ડ GSCB ટેક્સ્ટબુક ના જેટલા બી ચેપ્ટર નંબર 10 વેક્ટર એલ્જિબ્રા ને રિલેટેડ MCQs હતા એ આજે આપણે ડિસ્કસ કર્યા. કમ્પ્લીટ થઈ ગયું. ચલો આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડિયોમાં કંઈક નવું વાંચો. ચલો થેન્ક યુ વેરી મચ. એક લાઈક કમેન્ટ જરૂર લાગે તો કરો બેટા. થેન્ક યુ. જોઈ લો ફટાફટ.